નમસ્કાર. બોર્ડની પરીક્ષાઓ તો બસ હવે માથા પર જ છે ખરું ને. જીવનનો એક બહુ મોટો પડાવ છે આ. અને હા, એની તૈયારીમાં થોડો ઘણો સ્ટ્રેસ તો થાય જ. પણ જરાય ચિંતા ન કરતા. આજે આપણે આ બોર્ડ પરીક્ષામાં સફળ થવા માટેના કેટલાક એકદમ સિમ્પલ અને અસરકારક રસ્તાઓ જોવાના છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓને આ સમયે થોડો ડર કે ટેન્શન થાય. એ બહુ સ્વાભાવિક વાત છે. આખરે આટલી બધી મહેનત કરી હોય એટલે સારા પરિણામની આશા તો હોય જ ને. પણ સવાલ એ છે કે શું આ ડર આપણને કોઈ રીતે મદદ કરે છે? ચલો જરા એના પર વિચારીએ. તો ચાલો આપણે શરૂઆત જ એકદમ જોરદાર વિચારથી કરીએ. જુઓ, સાચું કહું તો પરીક્ષાનો ડર રાખવાની કોઈ જરૂર નથી. એના કરતાં જો આપણું ફોકસ આત્મવિશ્વાસ અને સાચી તૈયારી પર હોય ને તો સફળતા ક્યાંય જવાની નથી. તો ચાલો આ વિચારને જ આપણી તૈયારીનો મંત્ર બનાવી લઈએ. આખી વાતને આપણે સ્ટેપ બાય સ્ટેપ 4 ભાગમાં સમજીશું. અને એમાં પહેલો અને સૌથી અગત્યનો ભાગ છે યોગ્ય આયોજન. કારણ કે આજ તો છે સફળતાની પહેલી ચાવી. સારું, તો પ્લાનિંગની વાત કરીએ તો એમાં 3 મુખ્ય બાબતો છે. પહેલું, એકદમ વ્યવસ્થિત ટાઈમટેબલ બનાવો. પણ ખાલી કયો વિષય ક્યારે વાંચવો એટલું જ નહીં, ટાઈમ બ્લોકિંગ પદ્ધતિનો ઉપયોગ કરો. એટલે કે દરેક વિષય માટે ચોક્કસ કલાકો જ ફાળવી દો. બીજું, અને આ બહુ જરૂરી છે, એને નિયમિતપણે ફોલો કરો. અને ત્રીજું, જૂના પ્રશ્નપત્રો સોલ્વ કરો. પણ હા, ખાલી સોલ્વ કરવા માટે નહીં, એની માર્કિંગ સ્કીમ સમજવાનો પ્રયત્ન કરો. આનાથી શું થશે, તમને ખબર પડશે કે પેપર ચેક કરનાર તમારા જવાબમાં શું જોવા માંગે છે અને કયા પોઈન્ટ પર કેટલા માર્ક્સ મળે છે. છે ને કામની વાત? ચાલો હવે આપણે આપણા બીજા મુદ્દા પર આવીએ. એક મોટો સવાલ જે બધાને થતો હોય છે કે ભાઈ, અભ્યાસના સમયનો બેસ્ટ ઉપયોગ કેવી રીતે કરવો? કારણ કે ખાલી કલાકો સુધી વાંચતા રહેવું એ જ બધું નથી. સ્માર્ટ રીતે વાંચવું એનાથી પણ વધુ જરૂરી છે. વિચારો, કલાકોના કલાકો સુધી ચોપડી લઈને બેસી રહો, પણ મન તો ક્યાંક બીજે જ ભટકતું હોય. એના કરતાં ઓછા સમય માટે પણ એકદમ ફોકસ સાથે વાંચવું કેટલું અસરકારક છે. સ્માર્ટ સ્ટડીનો મતલબ જ એ છે કે શું વાંચવું, ક્યારે વાંચવું અને સૌથી અગત્યનું, કેવી રીતે વાંચવું એની તમને બરાબર ખબર હોય. અહીં એક ખૂબ જ મહત્વની વાત ખાસ યાદ રાખજો. પરીક્ષાના છેલ્લા દિવસોમાં છે ને કંઈક નવું શીખવાની લાલચમાં બિલકુલ ના પડતા. એના બદલે અત્યાર સુધી જે પણ વાંચ્યું છે, જે પણ શીખ્યા છો, બસ એનું જ વારંવાર રિવિઝન કરો. આનાથી 2 ફાયદા થશે. તમારો આત્મવિશ્વાસ પણ વધશે અને જે આવડે છે એ એકદમ પાક્કું થઈ જશે. સારું, તો અભ્યાસને વધુ અસરકારક બનાવવા માટે આ 3 સ્માર્ટ ટિપ્સ બહુ કામ લાગશે. પહેલું, મુખ્ય મુદ્દાઓની ટૂંકી નોટ્સ માટે માઇન્ડ મેપ કે પછી ફ્લેશ કાર્ડ્સ બનાવો. આનાથી શું થશે કે રિવિઝન એકદમ ફટાફટ અને રસપ્રદ બની જશે. બીજું, એક ડાઉટ બુક બનાવી લો. એમાં જે પણ પ્રશ્નો અઘરા લાગે એ લખી લો અને પછી નિયમિત રીતે શિક્ષકો પાસે જઈને એ બધા એકસાથે જ સોલ્વ કરાવી લો. અને ત્રીજું, સૌથી અગત્યનું, ધ્યાનભંગ કરતી વસ્તુઓથી બચવા માટે પોમોડોરો ટેકનિક વાપરો. એટલે કે 25 મિનિટ ફૂલ ફોકસથી અભ્યાસ અને પછી 5 મિનિટનો બ્રેક. આનાથી એકાગ્રતા જળવાઈ રહેશે, ગેરંટી. તો આ બધી પદ્ધતિઓનો સાર શું છે? તમે જુઓ તો બસ એક જ શબ્દ: એકાગ્રતા. જ્યારે આપણું મન પૂરેપૂરું સ્ટડી પર ફોકસ્ડ હોય ને, ત્યારે જ બેસ્ટ રિઝલ્ટ મળે છે. અને આ જ તો છે સફળતાની અસલી ચાવી, ખરું ને? ચાલો હવે વાત કરીએ આપણા ત્રીજા અને એટલા જ મહત્વના પાયાની, તંદુરસ્ત મન અને શરીર. કારણ કે સારો અભ્યાસ ખાલી પુસ્તકોથી નથી થતો, એના માટે સારું સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી છે. ચાલો સમજીએ કે આ કેવી રીતે કામ કરે છે. સિમ્પલ વાત છે, જો શરીર અને મન ફિટ હશે તો જ પરીક્ષામાં બેસ્ટ પ્રદર્શન કરી શકાશે. આપણું શારીરિક સ્વાસ્થ્ય એ સારા શિક્ષણનો પાયો છે. યાદશક્તિ હોય, એકાગ્રતા હોય કે પછી કંઈક નવું શીખવાની ક્ષમતા હોય, આ બધું જ સારા સ્વાસ્થ્ય પર આધાર રાખે છે. જેમ ગાડીને પેટ્રોલ જોઈએ, એમ આપણા મગજને પણ ઈંધણની જરૂર પડે છે. અને એ ઈંધણ છે સારો, હેલ્ધી ખોરાક. ખાસ કરીને પરીક્ષાના દિવસોમાં ઘરનું બનેલું પૌષ્ટિક ભોજન જ લો અને બહારનું ખાવાનું તો બને ત્યાં સુધી ટાળો જ. અને બીજી એક વસ્તુ જેમાં બિલકુલ બાંધછોડ ના કરાય એ છે પૂરતી ઊંઘ. રાત્રે મોડે સુધી જાગીને વાંચવા કરતાં દરરોજ ઓછામાં ઓછી 6 થી 7 કલાકની શાંતિથી ઊંઘ લેવી જ જોઈએ. આનાથી શું થાય? મગજ એકદમ ફ્રેશ થઈ જાય છે અને જે વાંચેલું છે તે બરાબર યાદ રહે છે.
શરીરની સાથે સાથે મનનું સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી છે. હંમેશા પોઝિટિવ રહો. પોતાની જાતને વારંવાર યાદ અપાવતા રહો કે હું કરી શકું છું. આત્મવિશ્વાસનો આ નાનકડો મંત્ર છે ને, એ તમને સફળતા તરફ લઈ જવાની જબરદસ્ત શક્તિ ધરાવે છે. અને હવે આપણે પહોંચી ગયા છીએ છેલ્લા અને સૌથી નિર્ણાયક તબક્કા પર. અત્યાર સુધીની બધી જ મહેનતનું ફળ બસ અહીં જ મળવાનું છે. તો ચાલો જોઈએ કે પરીક્ષાના દિવસે એક્ઝામ હોલમાં શું ધ્યાન રાખવું. પરીક્ષાના દિવસે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલું, એકદમ શાંત મન અને પૂરા આત્મવિશ્વાસ સાથે પરીક્ષાખંડમાં એન્ટર થાઓ. બીજું, પ્રશ્નપત્ર હાથમાં આવે એટલે ઉતાવળ કર્યા વગર શાંતિથી ધ્યાનથી વાંચો. ત્રીજું, દરેક પ્રશ્ન માટે સમયની બરાબર ફાળવણી કરો. અને ચોથું, જો ક્યારે પણ ગભરાટ જેવું લાગે તો બસ થોડા ઊંડા શ્વાસ લો. જોજો, મન તરત જ શાંત થઈ જશે. હવે એક પ્રો ટિપ. જવાબો કેવી રીતે લખ્યા છે ને એ પણ બહુ જ મહત્વનું છે. તમારું લખાણ સ્પષ્ટ, સુવાચ્ય અને મુદ્દાસર હોય એનું ખાસ ધ્યાન રાખો. અને એક નાની પણ બહુ અસરકારક ટેકનિક કહું? પેપર પૂરું થઈ જાય પછી જે મુખ્ય શબ્દો કે વાક્યો હોય ને એની નીચે પેન્સિલથી અંડરલાઇન કરી દો. આનાથી તમારો જવાબ એકદમ હાઇલાઇટ થશે અને પેપર ચેક કરનારનું ધ્યાન સીધું જ મુખ્ય મુદ્દાઓ પર જ જશે. તો ચાલો આ બધી વાતનો સાર સમજી લઈએ અને જોઈએ કે આખરે સફળતાનો અંતિમ સૂત્ર શું છે. અંતે આખી વાતનો સાર બસ આટલો જ છે કે મહેનત, સ્માર્ટ આયોજન અને અતૂટ આત્મવિશ્વાસ, આ ત્રણેય વસ્તુ જ્યારે ભેગી થાય ને એટલે સફળતા તો મળવાની જ છે. આ ત્રણ બાબતો જ સફળતાનો મજબૂત પાયો છે. અને હા, હંમેશા યાદ રાખજો, પરીક્ષા એ ડરવાની વસ્તુ નથી, પણ આ તો તમારી ક્ષમતા, તમારી મહેનત બતાવવાનો એક અવસર છે. આ તકનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને શ્રેષ્ઠ પ્રદર્શન કરો. સફળતા ચોક્કસ મળશે. ઓલ ધ બેસ્ટ.